થરાદના મોટી પાવડ ખાતે નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીં એક સાથે 200 વિદ્યાર્થીનીઓ સુવિધાઓ સાથે રહી શકે તે પ્રકારની તમામ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। 815.35 લાખથી વધુના ખર્ચે આ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે, જેનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ કરવાના કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો એક કામ શિક્ષણ મેળવવું અને બીજું વ્યસનથી દૂર રહેવું। તમને લાગશે કે શંકરભાઈ આમાં નવું શું તમે કહી દીધું? આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે, આખું જીવન સુધરી જશે। શિક્ષણ પકડી લેવું અને વ્યસન છોડી દેવું, આ બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે। આ કરવા જેવું કામ છે। અને દીકરીઓને તો ખાસ કરી કહું છું, તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરું, ત્યાં આંગળો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો। એ માટે આવા સમય નહીં જવા દો। હું એના માટે મહેનત કરીશ, હું એને ભણાવીશ, એના માટે પુરુષાર્થ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય, સારું થાય, એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ। આ મા તરીકેનો બદલાવ અને બીજી બાજુ સરકારે આપણી મોટી સુવિધા ઊભી કરી, વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય એના માટે પણ 7-8 કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ, આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે। રાજ્ય સરકારના નાણાં ખર્ચાય ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા। હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે, એટલા માટે 1-2 દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તો પણ હું માનું છું કે 8-8 કરોડ વસૂલ છે। અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી ગઈ, એ શિક્ષણથી વંચિત ન રહી જાય, એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે। એના માટે રાજ્ય સરકાર તરીકે, કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો, પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો। તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે। પુનઃ આપ સૌને અભિનંદન।